નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ચોર ટોળકી હવે જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ હવે એક્શનમાં આવી છે। સિટી પોલીસ સ્ટેશન ખાતે એસપી પીઆઈ સહિત સોના ચાંદીના દાગીના વેચતા જ્વેલર્સના વેપારીઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ તરફથી વેપારીઓને સૂચનો અપાયા હતા। રિપોર્ટર હેમંત સમદાની, સયાજ સમાચાર, વડોદરા। ઓબ્ઝર્વેશન એવું હતું કે એનું પોતાનું ડીવીઆર પોલીસ સ્ટાફ જ્વેલર્સ એસોસિએશનના વાઘોલો એમજી રોડ અને કડિયારીપુરના આવેલ જ્વેલર્સ મિત્રો, સિક્યુરિટી એ અગત્યનો ભાગ દરેક જગ્યાએ હોય છે। સિક્યુરિટી સ્વાસ્થ્યમાં પણ તમને ઉપયોગી થતી હોય છે કે તમારું સ્વાસ્થ્ય બગડે નહીં, તો એના માટે સિક્યોર કરવા માટે તમારે શું શું કરવું જોઈએ, તો એના પણ બધા ઉપાયો હોય છે કે તમારે શું કરવું, શું ના કરવું, પ્રાણાયામ કરવા, આ કરવા, એ બી એનો એક ભાગ છે। આપણે આજે વાત કરીએ છીએ કે એક સાથે 2-3 જગ્યાએ જ્વેલર્સમાં જે તાળાઓ ફૂટ્યા એના અનુસંધાનમાં આજે તાબડતોબ એક મિટિંગ રાખી છે। દીપકભાઈ જે લાડલા જ્વેલર્સવાળા છે એમના ત્યાં અર્લી મોર્નિંગમાં એમની આખી તિજોરી જે 2-3 માણસોથી હલે નહીં એવી તિજોરીને પણ ઉપાડીને લઈ ગયા। એટલે આ ખૂબ જ દુર્ઘટના આપણે કહીએ કે આપણી બેદરકારી કહીએ એમાં, તો એ ખોટું નથી। એમની બેદરકારીની વાત કરું તો આપણે વાત કરી હતી તેમ કે પરિપત્ર દિવાળી ઉપર બધાને કહેવામાં આવેલું હતું, મિટિંગોમાં કહેવામાં આવેલું કે આપણે સૂચનાઓ આપ્યા છે, વેપારીઓએ સ્વીકાર્યા છે, પણ હવે ચોરો માટે પોલીસ કઈ રીતે જે વડોદરા શહેરમાં વિસ્તારમાં ગરફોડ ચોરીને બનાવ બનાવે છે, જે બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ડીસીપી સાહેબની સૂચના મુજબ એસીપી પોજાની સાહેબ તથા ઈ ડિવિઝન પલસાણા સાહેબનાઓની અધ્યક્ષતામાં અત્રે સિટી પોલીસ સ્ટેશન ખાતે જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવેલ, જેમાં એમજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને દુકાનના માલિકો હાજર રહેલ। તેઓને ગરફોડ ચોરી ના થાય તે બાબતે હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવા, સાયરનવાળા શટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે। અને ગરફોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે 3 થી 6 વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી એનું પેટ્રોલિંગ રાખવામાં આવે છે। હું કે સોની, કડિયારીપુર કરોડિયાપુર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા દિવસથી જ્વેલર્સ ઉપર જે ચોર લોકો ત્રાટક્યા છે એની અંદર 3 જગ્યાએ આ ચોરીના બનાવો બન્યા છે। ક્રાઇમ ડે બાય ડે અત્યારે વધી રહ્યો છે। એક તો આર્થિક મંદી અને એમાં પાછળ જ્વેલર્સ ઉપર ત્રાટકવું એટલે થોડીક અઘરી વાત છે। હમણાં લેટેસ્ટમાં લાડલા જ્વેલર્સ જે બાજવાડાની અંદર આવ્યો એની અંદર આખીને આખી તિજોરી કે જે 2-3 માણસોથી તો હલે પણ નહીં, 4 માણસો એને આખી ઉચકીને તિજોરી લઈ ગયા, નુકસાન થયું। પણ એ સિવાય ત્યારબાદ એમજી રોડ બાજુ એક સીજી જ્વેલર્સ છે ત્યાં આગળ તાળા તોડ્યા, પણ કોઈ જાગી ગયું અથવા અવાજ આવવાના હિસાબથી એ લોકો તાળા તોડીને જતા રહ્યા, એ એક સેફ બચી ગયું। ત્યારબાદ કારેલી બાગ વિસ્તારમાં સીજી જ્વેલર્સ એક છે, એના તો ગેસ કટરથી આખું દુકાનને તાળાથી માંડે શટરથી માંડે બધું જ તોડી નાખ્યું। અને છેલ્લે જ્યારે હવે એ શેપ એનો તોડવા જતા હતા ત્યારે એની અંદર આગ લાગી। આગ બુઝાવવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યા પણ ધુમાડા બહુ નીકળ્યા એટલે પેલા લોકોથી રહેવાયું નહીં અને એ લોકો ડીવીઆર લઈને એ લોકો ભાગ્યા। ખરેખર આ બધી દુર્ઘટનાઓ કિંમતી અત્યારે કરોડો રૂપિયાના ઝવેરાતો રાખતા હોય છે, તો આના માટે અમે એક મિટિંગ રાખી। મિટિંગની અંદર એ જાણ કરવામાં આવી કે તમે આટલા બધા જો કિંમતી દાગીના રાખતા હોય તો તમારો શેપ બહુ મજબૂત હોવો જોઈએ, કોઈનાથી પણ કઈ રીતે તૂટે એવું ના હોવો જોઈએ, ફાયર પ્રૂફ હોવું જોઈએ અને તમારું ડીવીઆર છે એ એની અંદર હોવું જોઈએ। ત્યારબાદ મેમરી કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ, એ મેમરી કાર્ડથી તમે તમારા મોબાઈલ ઉપર એના આવતો છે અને નજીકના સિટી પોલીસ સ્ટેશનમાં પણ એની જાણ થતી હોય છે। અને બીજું તમે એક સાયરનની જો વ્યવસ્થા રાખો તો જ્યારે બી આવો ઘટના બને ત્યારે તમે એક સ્વિચ દબાવો એટલે મોટા અવાજે ચીસો પાડતી સાયરન વાગતી હોય છે। તો આ બધાય સિક્યુરિટીના જે સાધનો છે એનો ઉપયોગ કરશો તો તમે જરૂરથી બચી જશો। મેઇન તો બહાર આપવામાં આવ્યો કે તમારે જો સીસી કેમેરા નહીં હોય તો આ બધી બાબતો પકડાશે નહીં। તમારા સીસી કેમેરા દુકાન પૂરતા નહીં પણ બહારની લાઇનમાં પણ એના હોવા જોઈએ
કારણ કે જો ચોર લોકો આવતા હોય છે બહારથી આવતા હોય છે એટલે એનો પણ ફોકસ હોવું જોઈએ એનું, અને ત્યારબાદ જો અંદર ઘૂસતા હોય છે તો એ જ્યારે અધિકારીઓને પકડવામાં સરળતા રહે, આ બધી બાબતની ખૂબ જ અહીંયા ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ લોકો એનો પ્રતિઘાત આપ્યો કે ના વાત તો સાચી છે. આવનારા તહેવારોને અનુલક્ષીને આ બાબતોની ખૂબ જ સિક્યુરિટી અંગે ચર્ચા કરવામાં આવી. તો ખૂબ જ સારી અમારી આ મિટિંગ રહી. પોલીસ અધિકારીઓને પણ અમે અભિનંદન આપીએ છીએ. કે સોની, ગડિયારીપોર કરોડિયાપોર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ.